આજકાલ અર્બનાઇઝેશન એટલું થાય છે કે લોકો ગામડા છોડીને શહેર તરફ ગાંડી દોટ મૂકે છે અને એક આર્ટિફિશિયલ ખુશીની શોધમાં, એક આર્ટિફિશિયલ આનંદની શોધમાં ખૂબ સારા પૈસા કમાવા આ ગાન પણ વધતું જાય છે. પણ એની સાથે થોડા મારા જેવા સેન્ટિમેન્ટલ લોકો થોડા દુઃખી પણ થઈ જાય છે. આ અવસ્થાને જાવેદ અખ્તરનો એક શેર બહુ સરસ રીતે રજૂ કરે છે કે ઊંચી ઇમારતों से घिर गया मकान मेरा, ऊंची इमारतों से घिर गया मकान मेरा, कुछ लोग मेरे हिस्से का सूरज भी खा गए. અને એની સામે ગામડાની વેદના એવી છે કે આ નિદા ફાઝલીની એક ગઝલમાંથી ખાલી બે શેર કે दीवारों दर से उतर कर परछाइयाँ बोलती है, कोई नहीं बोलता जब तन्हाइयाँ बोलती है. और જે કહે ને કે ભાઈ એક બંજર થયેલી વસ્તી છે બરાબર, એની અંદર એ કાંઈક અવાજ છે. તો કે સુનને કી મોહલત મિલે તો, જો તમારી પાસે ટાઈમ હોય, સુનને કી મોહલત મિલે તો आवाज़ है पत्थरों में, उजड़ी हुई बस्तियों में आबादियाँ बोलती है.